શું નામ તમારું? મુક્તાબેન. મુક્તાબેન, આ સોસાયટીનું નામ શું છે? ગોપીનાથ તકલીફ શું છે આ સોસાયટીમાં? તકલીફ 7-8 મહિનાથી ગટરમાં પાણી ભરાય ને હલાય એવું નથી રહેતું, ગંધાડે રહેવાતું નથી, એટલી વાયસ આવે, ઘરમાં નથી રહેવાતું. છોકરાને ઘર બહાર નીકળાતા નથી, ઘરમાં સંડાસે ભર્યા રહે. તો આનું કરવું શું અમારે? કેટલી વખત નગરપાલિકાએ જીઆઈ આવાનો કંઈક તો ઉકેલ થવો જોઈએ ને. આગળ ચોમાસું આવે, પાણી ભરાય તો જાય છે, અમારે ઘર બહાર નીકળવું કે ન નીકળવું? આ પાણીમાંથી તમે અત્યારે પસાર થવું પડે? હા, પાણીમાંથી અત્યારે પગ દઈને હલાય એવું નથી. તો બેન, વારંવાર રજૂઆતો કરી છે, કોઈ અધિકારીઓ આવે છે ખરા? કોઈ આવતા નથી. એકાદ વખત આવ્યા હતા, 1-2 વખત જોઈને વયા ગયા. કામ કરતા નથી? ના. તો ક્યાં સુધી રજૂઆત કરશો? હવે શું કરશો તમે લોકો? તો શું નામ તમારું? રાજુભાઈ. રાજુભાઈ, કઈ સોસાયટી છે? ગોપીનાથ. રાજુભાઈ, તકલીફ શું છે આ વિસ્તારમાં? કેટલા સમયથી આ તકલીફ તો આ જો ગટરો ઉભરાય છે અમારા, રોજ એમાં પગ બોળી બોળી નીકળવું પડે છે. એ તકલીફ છે. ગટરો એક ભાંભણ રોડ થી પાણી પાછું આવે છે બીજા સોસાયટીનું. અમારા અહીં ઘરમાં પાણી આવી ગયા, સંડાસમાં કોઈ રહી શકે એમ છે, અને બાળકોને વધારે તકલીફ પડે છે આના હિસાબે. કેટલા સમયથી આ તકલીફ છે? સમયથી 1 વર્ષથી ચાલુ છે. અમે વારંવાર અપીલે કરેલી છે, નગરપાલિકામાં અરજી આપેલી છે, પછી ભૂગોળવાળાને અપીલ આપેલી છે, અને કલેક્ટરને આવેદન પત્ર હોત આપેલું છે, તો પણ આનું નિરાકરણ આવ્યું નથી. અરજી તમે વારંવાર કરેલી, ત્યાર પછી કોઈ અધિકારીઓ સ્થળ તપાસ માટે જો આવે ખાલી, અને આશ્વાસન મળે છે, કામ નથી થતું. તો શું કરશો તમે? ક્યાં સુધી? અમારે હવે ભૂખ હડતાલ ઉપર ઉતરી જવાનું, નગરપાલિકામાં જઈને બાળકો સહિત. અમે અહીં 40 થી 45 પરિવાર છીએ, બધાએ નગરપાલિકા જઈને ભૂખ હડતાલ ઉપર ઉતરી જવાનો નિર્ણય કર્યો છે. શું નામ તમારું? નિકુલભાઈ દીપકભાઈ જાદવ. નિકુલભાઈ, વિસ્તાર કયો છે? આ છે ભાંભણ રોડ, ગોપીનાથ રેસિડેન્સી. તકલીફ શું છે? કેટલા સમયથી હેરાન થાવ? છેલ્લા 1 વર્ષથી અહીંયા ગટરનું પાણી નીકળે છે, બરોબર, પણ કોઈ લોકો ધ્યાન દેતું નથી. રજૂઆતો કરો? હા, રજૂઆત કરવા જાવી, લોકો આવે છે, આંટો મારીને ગયા જાય છે, પણ કોઈ આનો કાંઈ નિકાલ કરતો નથી. ગટરનું પાણી જો ઉભરાય છે તેને લઈ રહેવામાં કેટલી તકલીફો છે? જીવન કેવું તમારું થઈ ગયું છે? હવે આમાં તો એવું છે સાહેબ, જો અમારા ઘરે નાના છોકરા છે, બરોબર, હવે આ પાણી વારંવાર નીકળે તો છોકરા માંદા પડે. હું છેલ્લા 3-4 મહિનેથી છોકરાને દવાખાને લઈ જાઉં છું, પણ આનો કોઈ નિકાલ થતો નથી. શું કરશો? ક્યાં સુધી અરજીઓ કરશો? હવે આમ નામ અરજી કર્યા રાખશું, જો એ લોકો કાંઈ કરે તો ઠીક છે, નકર આનો કંઈક પ્રશ્ન કરીશું. કેવી રીતે પ્રશ્ન કરશો? હવે કંઈક કરશું આગળ. સર, ભાંભણ રોડ ઉપર આવેલી ગોપીનાથની સોસાયટીમાં ગટરનું પાણી ઉભરાય છે, લોકો હેરાન થઈ જાય છે, હકીકત શું છે? હા, આ ફરિયાદ અમારી પાસે આવેલી છે. ભાંભણ રોડ ઉપર રાજલક્ષ્મી સોસાયટી, માતાવાડી વિસ્તાર, રાધાકૃષ્ણ મંદિર, ગોપીનાથ સોસાયટી સી, એ વિસ્તારમાં જે ગટર પ્રોજેક્ટ છે એ અત્યારે ચાલી રહેલ છે. એનું નિભાવ સંચાલન પાણી પુરવઠા વિભાગ દ્વારા થાય છે, અને એનું ફરિયાદો નિવારણ પણ ત્યાં થાય છે. છેલ્લા 2-3 મહિનાથી આ ફરિયાદો આવે છે, અને કદાચ ત્યાં ડિસિલ્ટિંગના કે કોઈ પ્રશ્ન હશે એટલે અમે અમારી પાસે ફરિયાદ આવે એટલે પાણી પુરવઠા વિભાગને પણ મોકલીએ છીએ. સાહેબ, સમસ્યા ગંભીર છે, લોકોના ઘરમાં પાણી બ્લેક મારી રહ્યું છે, તો વહેલાસર તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ આવે એના માટે કોઈ તાત્કાલિક ધોરણ આયોજન થશે ખરું? હા, એમાં બધી મશીનરી અને બધું આ જે એજન્સી છે એના અત્યારે સંચાલન અને નિભાવ કરી રહી છે, એની પાસે વ્યવસ્થા છે જ, એટલે એમને સમાચાર પણ મોકલાવ્યા છે. તેમ છતાં હું નાયબ કાર્યપાલક ઇજનેસી સાથે વાત કરી લઈશ કે બને એટલી જલ્દીથી આનું સોલ્યુશન લાવે.